શું કહેતો હતો કે હવે એટલે મારો ભાઈ એવું કહેતો હતો કે તને મકાન તો તને આપું, તને પૈસા નહીં આપું, બરાબર, પણ મારા છોકરાના મકાનમાં તારું નામ રહેશે, બરાબર. તો કે તને મકાન તો કે તને લઈ આપવું, બરાબર, પણ મારા છોકરાનું નામ, બરાબર. હવે મેં કીધું તું તો કહો કાલે મરી જાય તો મને ભાગ થોડી આપશે કહું. પણ તારા બાપાને 2 મકાન હતા. હે? હા અમારી જમીન હતી 12.5 લાખમાં વેચી, બરાબર. હા તો ત્યાં મહેશ્વરીમાં મકાન લીધું અમે વસ્ત્રાલમાં. હા હવે એ મકાન વેચી માર્યું તો 22 લાખમાં પડ્યું મકાન. કેમ કે પહેલાં બસ નથી જતી, બસની લાઇટની સુવિધા થઈ ગઈ એટલે મકાનનો ભાવ આવ્યો. તો મારા ભાઈ કે પૈસા તો ગમે તને નહીં આપો, તારી થાય એ કરી લે, તને મકાન લઈ આપું, બરાબર. પણ મકાનમાં કેવું છે ખબર કે દસ્તાવેજ કરેલો નહીં, બરાબર. તો મેં કીધું કંઈક કરવું હવે, રજનીભાઈ કાંતિભાઈને વાત કરું, એને તમારે તો સલાહ લેવી પડે ને મારે. સલાહ લઈને પછી હું આગળ કાર્યવાહી કરું. અહીંયા પાલડી નવજોત અંજન મંડળમાં રહેવું ખાવું પીવું મફત છે. હા, અહીં તો રહેવા ખાવા પીવાનું મફત છે. અહીં તો મફત છે. તો પછી તારા મકાન શું કરવું છે? લગ્ન કરવાના તારા? ના. તો અહીંયા રહે, ખાઈ પી જલસા કરે, બધી બબલમાં પડવું શું કરવા તારા? સારું તો એમ કરું, બરાબર. પણ રજનીભાઈ થોડા પૈસા તો લઉં ને, 20-30 હજાર જેવું આપે તો. હા, કહેવાનું મારો અડધો ભાગ આપવાનો, તો એ પછી અડધા પૈસા આપશે. એ તો કંઈ નહીં આપે. હા, તો પૈસા આપવાનું તો ના જ પાડે છે, બરાબર. તો પછી આપણે શું કરવાનું? ભાઈ પૈસા આપવા ના જ પાડતો હોય તો આપણે શું કરવાનું? પૈસા ના આપત શું કરવાનું? તાર જો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો ટાઈમ છે એવો ટાઈમ આપણી જોડે? ટાઈમ ફાળવી દઈએ એમાં હું, પણ હવે તો એવું કરવું હોય તો ફાળવો ટાઈમ. એટલે તમને કંઈ વાંધો તો નહીં આવે ને? ના ના, અમને શું વાંધો એમાં? એ તો તમારા 2 ભાઈનો પર્સનલ મામલો છે ને. અમને કોઈ તકલીફ નથી. એના એટલે મારે તમને પહેલાં પૂછવું પડે. ના ના, અમને કંઈ પૂછવાનું નહીં. અમારે તો કોઈ લેવા દેવા જ નથી. અમારે તો તમે અહીંયા શાંતિથી રહો એ જ જોવાનું. અહીંયા રહો, ખાઈ પીને આનંદ કરો. હવે તો તમારા ઘરનો વ્યક્તિગત મામલો છે. તમારા ભાઈને તમને પૈસા આપવા ના આપવા, તમારે લેવા ના લેવા, તો તમારે બેન નક્કી કરવાનું. ભાઈ આપણે કેસ કરીએ તો ખર્ચો થાય ભાઈ આપણા તરફથી. તો આપણી જોડે કેસ કરીને ખર્ચો કરવાના પૈસા છે બસ. તો આપણે આપણા ભાઈને મદદ કરી દઈએ, માની જવા દેવાનું, ખોટો ઝઘડામાં નહીં પડવાનું. રંજીભાઈ, મારે એક વાત કહી તો તમે મને લાઈફ ટાઈમ રાખશો નહીં? હા હા, ઉતારો. તું જીવા ત્યાં સુધી અહીં રહેજે, કોઈ ચિંતા નહીં. આ નવજોત અંજન મંડળ ચાલશે ત્યાં સુધી તને નહીં કાઢીએ. સારું. પછી બીજું કંઈ કહું? બીજું કંઈ નહીં. બસ તો તું ખુશ છે ને? હા. બસ તો આનંદ કરવાનો યાર. સારું, તો આ બધી જફા છોડ દો, બરાબર ને? હા, આ કોઈ જફામાં આપણે પડવું નથી. સારું. એટલે હું એ જ કહેવા આવ્યો હતો તમને. બસ આનંદ કરો, ખાઈ પીને જલસા કરો આપણે.